खूब सरस आदरणीय मानव पुष्पिता स्थान पे अभी आओ कार्यक्रम ने अनुलक्षीने उपस्थित महानुभावोने આવકારવા માટે શાબ્દિક પ્રવચન કરવા માટે રોહિતભાઈ વસાવે સાહેબને વિનંતી કરીશ. પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ કાપડી, વાસના સમાજના પ્રમુખ શ્રી અક્ષયભાઈ નાયક, મહામંત્રી શ્રી દિગ્ગજભાઈ ગોળવી, સુરીભાઈ પટેલ તેમજ ઉપસ્થિત સભ્યશ્રીઓ, આજનો કાર્યક્રમ તમે જાણો છો કે મોદી સાહેબે ખેડૂતોના હિત માટે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડી એનો 22મો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરીથી મોદી સાહેબ ટ્રાન્સફર કરવાના છે. તો આજના કાર્યક્રમમાં હું આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ ત્યાં પછી આપણે આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું વિનંતી કરું. ખૂબ સરસ ભાઈ શ્રી રોહિતભાઈ. હવે કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ મહેમાનના માનને આવ્યો હોય તો સ્વાગતની પરંપરા રહી છે. હવે આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય લઈ આપ ઉપસ્થિત થયા છો તો આપનું આગમન અમારા માટે પ્રેરણારૂપ છે. એટલે કે કહેવાય છે કે આપના જ્ઞાન અને અનુભવની સુવાસ આ સમગ્ર પરિસરને સુગંધિત કરી રહી છે. ત્યારે ઉપસ્થિત તમામ મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સૌપ્રથમ આપણી વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ઉપસ્થિત છે. તો ખેતી વિસ્તરણ અધિકારી શ્રીમાન રોહિતભાઈ વસાવાને હું વિનંતી કરીશ કે અમરસિંહભાઈને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. ખૂબ સરસ તાળીઓના ગઢડાથી આભાર આપીશું. આપણે કઈ તાળીઓ નથી પડતી, તાળીઓના ગઢડાથી આપણે આભાર. ત્યારબાદ આપણી વચ્ચે અક્ષયભાઈ નાયક ઉપસ્થિત છે, ભાજપા સંગઠન તાલુકા પ્રમુખ શ્રી. હું અજીતભાઈ વસાવાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. ત્યાર પછી આપણી વચ્ચે દિપેશભાઈ વડવાડી સાહેબ ઉપસ્થિત છે, બીજીપી સંગઠન કુકરપુરના મહામંત્રી. તો હું કિંજલબેન દેખવાને વિનંતી કરીશ કે તેઓ સાહેબ શ્રીને પુષ્પગુચ્છ આપી સન્માન કરે. ત્યાર પછી આપણી વચ્ચે સુનિલભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો હું રોહિતભાઈને વિનંતી કરીશ કે સુનિલભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી સન્માન કરે. ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય શ્રી વિલાસભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો નીતેશભાઈ ખેતી મદદનીશને હું વિનંતી કરીશ કે તેઓ સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. ત્યારબાદ આપણી વચ્ચે